મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે 16 તારીખ એન્ડ સવાર પડી ગઈ છે. આપણે ઉઠી ગયા છીએ અને નીકળી પડ્યા છીએ સવારમાં. ક્યાં આપણે જઈશું હવે એટીએમ. ઘરમાં કેશની અછત છે. આપણી યંગ જનરેશનને તો ખબર જ છે કે કેશ ગમે જ નહીં, તો આપણે નીકળી પડ્યા છીએ હવે એટીએમ જઈએ. એટીએમ જઈને પૈસા ઉપાડીને રિટર્ન આવીને ઓલવેઝ એઝ ઓલવેઝ ઓફિસ ભેગા. નહીં ગાઈઝ, આ લિફ્ટથી ચાલુ નહીં કરીએ આપણે, કેમ કે લિફ્ટમાં કેલરીઝ બંધ ના થાય. આપણે શું કરવાનું છે, સેહતનું ધ્યાન રાખવાનું છે. ઓકે ગાઈઝ, કાલનો બ્લોગ અપલોડ થઈ ગયો છે, એ જોવાનું ચૂકતા નહીં. દેન પછી જ આ બ્લોગ જોજો, કેમ કે એ બ્લોગમાં ખાસી એવી મજા છે. આજનો દિવસ પણ સારો છે. બજરંગબલીને પ્રાર્થના કરી લઈએ છીએ. સીતારામ. બોલો બજરંગબલી મહારાજ કી જય. નવી સવાર છે આ, નવી સવાર છે આ. કે લાલો કોણે કોણે જોયેલું છે ભાઈ? એ કેવું લાગ્યું તમને કમેન્ટ કરજો, કેમ કે મને તો લાલો પર્સનલી બહુ જ ગમ્યું. ત્યાં એમાં જે સીન્સ છે, માણસ છે કેવી રીતે પોતાની પ્રોબ્લેમ્સથી ભાગવું ન જોઈએ અને બચવું જોઈએ, એનો સામનો કરીને એ બતાવેલું છે. તો કમેન્ટ કરજો ગાઈઝ, તમને લાલોમાં સૌથી વધારે શું ગમ્યું. પ્રમોશન નથી કરી રહ્યો, જસ્ટ જેન્યુઇન વાત છે. બાકી મૂવી બહુ સારું એવું બનાવ્યું છે. જેને ના જોયું હોય જોઈ આવજો. આજે પણ સવારમાં સૂર્ય દાદા આવી ગયા છે વહેલા, એન્ડ આજે થોડી ઠંડી પણ છે, તો સૂર્ય દેવા મજા આવી રહી છે અહીંયા ચાલવામાં. બાકી યાર, અમદાવાદનું પોલ્યુશન હવે વધતું જ જાય છે. એનું તો આપણે કંઈ કરી શકીએ નહીં. જ્યાં ઓછું છે ત્યાં મજા માણી શકીએ. અત્યારના ટાઈમમાં જ તમે જોઈ શકો છો કે ધુમ્મસ છે બધે, જ્યાં જુઓ એવું હોવું તો જોઈએ. ડોમેસ્ટિક माँ, मुझे कुछ दिखाई नहीं दे रहा माँ. આ અવાજ છે ને, આ દુનિયામાં બહુ સારો એવો અવાજ છે. ભગવાન કરે તમારા બધાને આવા અવાજ રોજ સાંભળવો પડે, રોજ સાંભળવો પડે, રોજ સાંભળવો પડે. આપણું થઈ ગયું છે ગાઈસ. હવે નીકળશું અહીંયાથી એઝ સૂન એઝ પોસિબલ. આ ભાઈ કોઈ ચોરી કરી લે. લેટ મી ફર્સ્ટલી ચેક કે કંઈ રહી નથી જતું નહીં. ડેન્જર. કાલનો ગાઈઝ ફર્સ્ટ વ્લોગ હતો, બટ બહુ વધારે પડતો લાંબો થઈ ગયો હતો. મેં તો વિચાર્યું હતું કે 10 મિનિટ શૂટ કરશું, પણ હવે ફાઇનલી થઈ ગયો છે 16 મિનિટનો. એ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. બાકી કાંઈ હવે ઘરે પહોંચું, નીકળતા મળો. બાય. 7276 ડન. પાર્સલ આપણે આપી દીધું છે. સોરી, રેપિડોની, બટ પોર્ટર કઈ વસ્તુ પણ સ્પોન્સર નથી. કોઈ પણ વસ્તુ સ્પોન્સર નથી. હવે આપણે પણ નીકળીશું ઓફિસ માટે. એઝ પર સે બજરંગબલીને પગે લાગવું ઇઝ મસ્ટ. હનુમાન દાદા જય હનુમાન દાદા. કેમેરો થોડોક ગંદો થઈ ગયો લાગે છે, વાંધો નથી, પછી સાફ કરી લઈએ આપણે. ચલો. એમ સ્ટક ઇન લિફ્ટ. ફસાઈ ગયા. નહીં, બચી ગઈ. યસ. હવે હું જાઉં, પેકિંગ કરી લઉં, ફટોફટ મળીએ નીચે બાઇક સાથે. હવે આપણે નીકળીશું ઓફિસ માટે. કાલે કરતાં તો આપણે આજે ફાસ્ટ જ છીએ. બેસ મેં કીધું, દેખો ગાઈઝ, મારા મસલ કેટલા મસ્ત છે ને. ડેલી વર્કઆઉટ કરો, ડેલી સેહત બનાવો ને તો તમારા પણ આવા બની જાય. હા, એક બીજી વાત કે મેં ક્યારેય જીમ નથી કર્યું, તો બધું મેં સેલ્ફ
ઘરે જ બનાવ્યું ના મેં ક્યારે ડમ્બલ છે ક્યારે હા રાઈડ કરતી વખતે હેલ્મેટ પહેરવું એ તમારી સાવચેતી રહેવી જોઈએ હેલ્મેટ તમારા માટે પોલીસ માટે નથી ચલો હવે ચાવી ફૂલ બુક કરી લઈએ બાઇકમાં એટલું લાસ્ટ મોકમાં પણ વાત બહુ આવતો હતો અત્યારે પણ આવે છે પણ બાઇકની સર્વિસ બાકી છે ના એનો નોર્મલ અવાજ છે 4 મિનિટ તો તમને બધું સંભળાશે જ નીકળીએ જ્યાં સુધી ખાડાને ના આવે ત્યાં સુધી અહીંયા પણ કમ્ફર્ટેબલ છે જેવું ખાડા મળીએ ગાઈસ ગાઈસ રસ્તામાં એક નાસ્તો કરી લીધો છે નાનો હવે નીકળીએ અહીંયાથી ફટોફટ એક દુર્ઘટના ઘટી ગઈ છે ઓફિસ પહોંચીને બતાવું ગાઈઝ પહોંચી ગયા આપણે ઓફિસે ગાઈઝ નીકળી પડ્યા છીએ જમીને થોડુંક વોકિંગ કરવા જમ્યા પછી વોકિંગ કરવું એ સારું રહે આજકાલ અહીંયા ઓફિસ આગળ ટ્રાફિક બહુ રહે છે કાંકરિયા કાર્નિવલ ચાલુ થવાનું છે કોણ કોણ કાંકરિયા કાર્નિવલમાં આવવાનું છે કમેન્ટ કરજો વોકિંગ કરતાં કરતાં અહીંયા એક નારિયેલ પાડીવાળા અંકલ હતા એમના જોડેથી નારિયેલ લઈ લીધું છે નારિયેલ પાણી એન્જોય કરીએ પછી પાછા વોકિંગ પર નીકળીએ મળીએ ફ્રેન્ડનો કોલ આવતા નીકળી પડ્યા છીએ વધારે દૂર છે નહીં નજીકમાં જ છે નાસ્તો કરવાનો પ્રોગ્રામ થઈ રહ્યો છે જેમ ગુજરાતીઓ આપણે ફૂડી બહુ હોય હું પણ એક ફૂડી માણસ છું તો નાસ્તો કરવા નીકળીએ છીએ ઓન ધ વે બાઇક પર મળીએ અહીંયા આવીને અમે એક સેન્ડવિચ ઉડાડી ગયા છીએ હજી એક આ બીજો આવ્યો છે હવે ખબર નહીં આ શું લેશે બાકી અમે 3 પેક થઈ ગયા છે જો પેલો મોઢું અંતાડે છે એને થોડી વિચારવાની શરમ આવે છે ને આ લુખો છે તો પાણી શરમ જ નથી લઈને બેસી હવે મંગાવી દેવા નાસ્તો વાસ્તો બધાને નીકળ્યો બસ હવે પતિ આવી ગયા છે ગજાનન બસ લા છોકરાઓ લડાવો નહીં It was at this moment that he knew he fucked up. આવી મસ્તીઓ અમારે રોજ ચાલતી જ હોય છે ગઈકાલે તો શું હતો કે મારે ઉપવાસ હતો એટલે અમે વધારે મળ્યા નતા આજે ના એવું કશું નથી થવાનું કહે તો ફેમિલી સેન્ટ્રિક ચેનલ જ રહેશે હવે ગાઈસ ચા પી લઈશું અને ફટોફટ ચા પીને નીકળશું સમય થઈ ગયો છે હવે ઘરે પ્રસ્થાન કરવાનું નીકળીએ હવે ઘર ભેગા થઈએ થોડા વહેલા કેમ કે આવ્યા હતા પણ વહેલા
હવે ઈદભાઈ જોડે કંઈક સીન થઈ ગયો છે, એની મગજમારી ચાલી રહી છે અને આસો પાલો મારા ઉપર આવી રહ્યો છે, બટ વાંધો નથી, હવે આપણે નીકળી જઈએ. ચાલો મંગેશભાઈ મળીએ. વોટ હેપન? તમારે મારા જોડે આવવાનું છે? ચાલો મંગેશભાઈ મળીએ. તમારું મળીએ. પહોંચી ગયા ગાઈસ, ઘર ભેગા તો થઈ ગયા. બહુ ગજબ ટ્રાફિક હતું, બહુ ગજબ. કરીએ જરા ટ્રાય કરી રહી હતી, બટ આ મારી માં અસફળ રહી. હા મારા મસ્તી મજાક ચાલતું જ હોય છે ગાઈસ. મમ્મી ગાઈસને હેલો કહી દો. અહીંયા છે આ મારો ભાઈ પૂર્વરાજ. યસ. કેવું લાગે તમને મારું આખા? ખરાબ નથી, આ બહુ સારું છે. તો ગાઈસ ઘરે પહોંચી ગયા બહુ ટ્રાફિક પછી. આ બ્લોગને અહીંયા જોઈન કરીએ, કેમ કે આ બ્લોગ બહુ મોટો થઈ ગયો છે. મળીએ બીજા બ્લોગમાં.